જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં હંગામો થયો। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાતા હડકંપ મચ્યો છે। ગોપાલ ઇટાલિયા વક્તવ્ય આપી રહ્યા હતા અને ત્યારે જ આ ઘટના બની। એક શખ્સે અચાનક આગળ આવ્યા અને ઇટાલિયા પર જૂતું ફેંકી દીધું। પોલીસે તરત જ જૂતું ફેંકનાર વ્યક્તિને કાબૂમાં લીધો અને તેની અટકાયત કરી છે। સભામાં હાજર લોકોએ જૂતું ફેંકનારની ધોલાઈ કરી। જૂતું ફેંકનારનું નામ છત્રપાલસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે। તો જૂતું ફેંકાયા બાદ ગોપાલ ઇટાલિયાએ તેમની પ્રથમ પ્રતિક્રિયા પણ આપી। ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંને પર પ્રહાર કર્યા। મારા પર હુમલા પાછળ ભાજપ અને કોંગ્રેસ બંને જવાબદાર તેવું ઇટાલિયાએ કહ્યું। આપને જન સમર્થન જોઈ ભાજપ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું। હુમલાખોરને પોલીસ જ સભામાં લઈને આવી તેવું પણ ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે। વિશાળ જનસંખ્યા જોઈને જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું। મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા। દોસ્તો, હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો, ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો। આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી। ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી। પોલીસવાળાની સાથે જ આ ભાઈ આવ્યો। લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે। મેં જોયું નથી, પણ હું તો સ્ટેજ ઉપર હતો। અચાનક પોલીસવાળા આવ્યા, આ ભાઈ આવ્યો અને જેવું એને મારા ઉપર ફેંક્યું ચપ્પલ, તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો। એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસવાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા અને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા। જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે? અચાનક જ બધા પોલીસવાળા આવી ગયા અને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો। એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગથી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। જામનગરમાં આ ટાઉન હોલમાં આમ આદમી પાર્ટીની આ જનસભા હતી। ગોપાલ ઇટાલિયા વક્તવ્ય આપી રહ્યા હતા અને તે સમય પર જૂતું ફેંકાયું, હોબાળો મચ્યો। ત્યાર પછી આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમણે જૂતું ફેંકનારને માર પણ માર્યો અને એ સમયના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે। આપ જુઓ કઈ રીતે મામલો બગડ્યો, કઈ રીતે મામલો બિચક્યો। નામ છે છત્રપાલસિંહ જાડેજા। આ નામનો વ્યક્તિ જેણે ઇટાલિયા પર જૂતાનો ઘા કર્યો અને આપના કાર્યકર્તાઓ આ વ્યક્તિ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા, તેને માર પણ માર્યો। પોલીસ વચ્ચે પડી અને માંડ ત્યાંથી તેને છોડાવ્યો અને તેની હાલ અટકાયત કરવામાં આવી છે। ઇન્ડિગો અને